જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકના ગેડ વિસ્તારના ગામોમાં ખેડૂતો પર ફરી એકવાર પડ્યા ઉપર પાટો જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ગેડ પંથકના અનેક ગામોમાં ચણાના વાવેતરમાં ભારે નુકસાની થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। પ્રથમ ચોમાસા દરમિયાન ગેડ પંથકમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા ખેતરોમાં ભરેલું પાણી સમયસર ઉતર્યું નહોતું। પાણી વધુ સમય રહેવાને કારણે જમીનનો ક્ષાર ઉપર આવી ગયો હતો। પરિણામે શિયાળુ પાક તરીકે વાવેલા ચણાના પાક પર તેની ગંભીર અસર પડી છે। ઘણા વિસ્તારોમાં ચણાનો પાક બળી ગયો છે તો ક્યાંક પૂરતો વિકાસ જ ન થતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ગેડ પંથકના ખેડૂતો માટે ચણાનો પાક જ એકમાત્ર આશાનો આધાર હતો, પરંતુ હવે આ આશા ઉપર પણ પાણી ફરી વળ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। અગાઉ ચોમાસા દરમિયાન મગફળીનો પાક પણ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો હતો। સતત બીજા પાકમાં પણ નુકસાની થતા ખેડૂતોની મુશ્કેલી અનેક ગણી વધી ગઈ છે। ખેડૂતોનું કહેવું છે કે ઉનાળાની સિઝનમાં પણ પરિસ્થિતિ અનુકૂળ નથી। ગેડ વિસ્તારમાં ઉનાળામાં ઉપલબ્ધ પાણી મોરા અને ખારા હોવાથી પાક લેવા યોગ્ય નથી। સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતું પાણી પાકને નુકસાન કરે તેવી સ્થિતિ છે, જેના કારણે આગળના સમયમાં પણ ખેતી કરવી મુશ્કેલ બનશે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। એક તરફ સતત પાક નિષ્ફળ જઈ રહ્યા છે તથા બીજી તરફ ખર્ચ વધતો જાય છે। બીજ, ખાતર અને ખેતીના અન્ય ખર્ચો ચૂકવીને હવે ખેડૂતો પર દેવાનો ભાર વધવાની પણ શક્યતા છે। ગેડ પંથકના ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને નુકસાનીનું યોગ્ય વળતર જાહેર કરવાની તેમજ દીર્ઘકાલીન ઉકેલ માટે જમીન ક્ષાર નિવારણ અને પાણી વ્યવસ્થાપન માટે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। ગેડ પંથકમાં સર્જાયેલી આ પરિસ્થિતિથી ખેડૂતોમાં ભારે ચિંતા અને અસંતોષ ફેલાયો છે। વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। જૂનાગઢ જિલ્લાનું માંગરોળ તાલુકાનો ગેડ વિસ્તાર છે। અમારે જે કે આ ચણાનો પાક છે એ નુકસાન થવાની આરે છે, અને આ નુકસાન થવાનું મોટું કારણ એ છે કે અમારે જે ચોમાસું પાણી ભરાઈ રહે છે, આના કારણે થઈને જમીન છે એ હાવ બિન ઉપજાઉ થવા માંડી છે। આનું ફક્ત એક જ કારણ છે કે આ ચોમાસું પાણીનું યોગ્ય નિકાલ ન હોવાથી અમારે ચોમાસું પાક તો નિષ્ફળ ગયો જ છે ને હવે જે શિયાળુ પાકમાં અમારે ખાસ કરીને ચણાનું વાવેતર હતું। ચણાના વાવેતરમાં અમને એવી આશા હતી કે સારું એવું ઉત્પાદન લઈ શકું, પણ આ એક માનવ સર્જિત આફત કહી શકીએ તો ભાઈ એમાં કંઈ વાંધો નહીં। આનું કારણ એ છે કે જે આ પાણીનું યોગ્ય નિકાલ ન હોવાથી અમારે નુકસાની ભોગવવી પડે છે, અને હજી તો ચણાના પાકોમાં લેવાની વાર છે, અને જો અત્યાર સુધીમાં એટલું નુકસાન થઈ છે તો હજી પાક લેવાની વાર છે તો હજી વધારે નુકસાની થવાની સંભાવના છે। તો અમારી સરકારશ્રીને આપના થ્રુ એવી એક માગણી છે કે આનો જો વ્યવસ્થિત અને તાત્કાલિક યોગ્ય નિકાલ કરો, નહીંતર અમારો જે કંઈ ગેડ વિસ્તારનો ખેડૂત છે દી પાંચ દી નબળો પડતો જાય છે ને આર્થિક રીતે પાયમાલ થતો જાય છે। ને અમારે એક તો ખાસ કરીને જે બિયારણો છે એ મોંઘા ભાવના લેવા પડે છે, ખાતરો છે, આ જે કંઈ છે એમાં રોકાણ કર્યું છે અને આનો બેનિફિટ બી અમારે કદાચ નહીં મળે, કારણ કે આ ફક્ત ને ફક્ત એક જ કારણ છે જે ચોમાસું પાણી ભરાય છે। ચોમાસું પાણી ભરાવાના કારણે થઈને અમારે જે ચોમાસું પાક નિષ્ફળ ગયો છે। હવે જે શિયાળુ પાકની ખરેખર મોટી આશા હતી એમાં બી ચણા અત્યારે 50% ઉપર તો ખેડૂતોને ફેલ થવા માંડ્યા છે। તો અમારી સરકારશ્રી પાસેથી એક જ માગણી છે કે આનો યોગ્ય તાત્કાલિક નિકાલ કરે અને અમારા જે કંઈ ગેડનો ખેડૂત છે એ પાયમાલ ન થાય અને આર્થિક રીતે સદ્ધર બની શકે એવી આશા છે। અને આમ જોઈએ તો અત્યારે જે કે અમારે ચોમાસું પાક તો 100% નિષ્ફળ ગયો હતો ને આની સરકારશ્રી પાસેથી એક જ માગણી છે કે આનો તાત્કાલિક ધોરણે યોગ્ય ચોમાસું પાણીનો નિકાલ થાય તો જ અમારે જે કંઈ ગેડનો ખેડૂત છે એ આર્થિક રીતે પગભર થઈ શકે।